સિક્યોર 1 માર્ક. મિત્રો, એક બહુ અગત્યની ચર્ચા કરવી છે તમારી જોડે. હાલમાં મુદ્દો ચાલે છે કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી, નાગરિકતાનો પુરાવો નથી. એકચ્યુઅલમાં હું છે ને કન્ફ્યુઝન તમારું દૂર કરવા માંગુ છું કે પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો છે, પણ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી. આ બંને વચ્ચેનો શબ્દ અને ભેદ તમારે સમજવું પડશે. તો હવે થયું એવું કે બિહારની અંદર ચૂંટણી પંચ પેલી SIR પ્રક્રિયા, તમને ખબર જ છે કે ચૂંટણી પંચ જે મતદાર યાદીનું છે રિફોર્મ્સ કરે છે. તો કેટલાક લોકોના નામ કમી થઈ ગયા. તો એ લોકો એવું કીધું કે અમારી પાસે પાસપોર્ટ છે તો અમે નાગરિક છીએ. તો સુપ્રીમ કોર્ટ કે ભાઈ પાસપોર્ટ પણ નાગરિકતાને તરીકે માન્ય રાખવામાં આવે. તો વિદેશ મંત્રાલયે ક્લેરિફાઈ કર્યું કે પાસપોર્ટ એ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી. એટલે મારી પાસે પાસપોર્ટ છે એનો મતલબ હું ભારતનો નાગરિક છું, હા છું, પણ એવું સાબિત નથી થઈ જતું કે તમે અંતિમ પુરાવા તરીકે નાગરિક છો. મીન્સ મારે સાબિત કરવું પડશે. જો ચૂંટણી પંચ એમ કે ભાઈ તમે નાગરિક નથી તો આના માટે શું જોગવાઈ સર, અંતિમ પુરાવો શું હોઈ શકે? તો હું તમને કહું, નાગરિકતા માટે કાનૂન છે, ભારત નાગરિકતા ધારો 1955, જેમાં 5 આધારે નાગરિકતા મળે: જન્મ, વંશ, નોંધણી, દેશીયકરણ, પ્રાકૃતિક અને 5મું ભૌગોલિક પ્રદેશના સમાવેશ દ્વારા. હું તમને ઉદાહરણથી સમજાવું. જેમ કે ચૂંટણી પંચ મારું નામ નીકાળી દે છે મતદાર યાદીમાંથી. તો હવે મારે સાબિતી આપી છે કે જન્મ દ્વારા હું નાગરિક કેવી રીતે છું. તો 2004માં આને એમેન્ડ થયો છે લેટેસ્ટ. તો મારે 3 કન્ડિશન પૂરી કરવી પડશે. પહેલું, મારે સાબિત કરવું પડશે કે હું ભારતમાં જન્મેલો છું, તો મારું જન્મનું પ્રમાણપત્ર આપવું પડશે. બીજું, મારા માતા પિતામાંથી કોઈ એક ભારતના નાગરિક હોવા જોઈએ, તો એમનું જન્મનું પ્રમાણપત્ર કાં તો નાગરિકતાના પુરાવા આપવા પડશે. અને બીજો વ્યક્તિ એટલે કે માતા પિતામાંથી બીજો એક, તો કે અવૈધ પ્રવાસી એટલે કે ગેરકાયદેસર સ્થળાંતરિત કરીને આવેલો હોવો જોઈએ નહીં. આ હું સાબિત કરું તો પછી મને નાગરિકતા મળી જશે. એટલે તમારી પાસે ભારતના નાગરિક છો, પાસપોર્ટ છે, ચૂંટણી કાર્ડ છે, એ નાગરિકતાના પુરાવા છે, પણ અંતિમ પુરાવા નથી. આનો મતલબ કાઢીને પ્રશ્ન ઉભો થાય તો તમારે સાબિત કરવું પડે, અને આ પુરાવા કરતા એક્ટને આપણે વધારે ઉપર રાખ્યો છે. ઓકે, તો આ કન્ફ્યુઝન મેં તમારું દૂર કર્યું છે. થેન્ક યુ.